નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ મિસ્ટર ફાર્મર ગોસ્વામીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત ભાઈઓ, જૂન મહિનો હવે પૂરો થવા આવ્યો છે અને ચોમાસું આખા ગુજરાતમાં જામ્યું છે. આગામી 24 થી 72 કલાકમાં ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કયા વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને ક્યાં મધ્યમ વરસાદ રહેશે તેની લાઈવ સેટેલાઇટ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખેડૂત ભાઈઓ, હાલની સિસ્ટમ જોતા અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ખૂબ જ ગતિથી ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ગીર સોમનાથ અને દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉના, કોડીનાર, વેરાવળથી લઈને અમરેલી અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા રહેશે અને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે ઝાપટા પડી શકે છે. મધ્ય અને ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, જામનગર અને મોરબી પંથકમાં પણ સારો એવો વાવણીલાયક અને મધ્યમ વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ અને મધ્ય ગુજરાત, સુરત, વલસાડ અને નવસારી બાજુ હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. હવે વાત કરીએ આપણે ખેતીની. જે ખેડૂત મિત્રોએ મગફળી, કપાસ કે તલની વાવણી કરી દીધી છે અને પાક ઉગી ગયો છે, તેમણે ખાસ ધ્યાન રાખવું કે ખેતરમાં ક્યાં પણ પાણી ભરાઈ ન રહે. જો પાણી ભરાશે તો પાક પીળો પડી જશે. અત્યારે વરસાદી માહોલ હોવાથી 2-3 દિવસ કોઈ પણ મોંઘી દવાનો છંટકાવ કે ખાતર આપવાનું ટાળજો, નહીં તો ધોવાઈ જશે. ખેડૂત મિત્રો, તમારા ગામમાં અત્યારે વરસાદ કેવો છે, વાવણી થઈ છે કે બાકી એ નીચે કોમેન્ટમાં ખાસ લખજો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ ખ્યાલ આવે. આપણી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી કિસાન એકતા માટે આ વિડીયો વોટ્સએપ પર શેર જરૂરથી કરજો. જય જવાન, જય કિસાન. મળીશું એક નવા વિડીયોમાં.